નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો હતો। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી। ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થઈ ઝૂમી ઉઠ્યા હતા। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે પરિક્રમા કરીએ છીએ, જેમાં આવતા વર્ષે આ પરિક્રમા કે જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યુ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે તે પૂર્ણ કરીશું। પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડતી હોય તો હું માફી માંગુ છું। આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમા પણ વ્યવસ્થાનો વધારો કરીશું। હર્ષ સંઘવીએ મહારાષ્ટ્રના સંજય રાવતે કરેલી ટિપ્પણી મુદ્દે પણ કહ્યું હતું કે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું, એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું। જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું એમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું। જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રામબન ખાતે જે આપ ફાટ્યું છે, હજારો લોકો ફસાયા, આપણા ગુજરાતી પરિવાર પણ સામેલ છે। ગુજરાતના 50 લોકોને ત્યાંથી બહાર લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ હોવાનું જણાવ્યું હતું। નમામિ દેવી નર્મદે ચારેય દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામિ દેવી નર્મદે। નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે। આ પરિક્રમા આ વર્ષે વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે। દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા। હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા। લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન, ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા। લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી, ચા પીવડાવી। એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે। એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છું। હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું। હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ, અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી રાત લોકોની સેવા કરે છે। કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે। નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે। ખૂબ મોટો અવસર છે। માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે। સંજય રાઉતે જે નિવેદન કર્યું છે ગુજરાતી માણસ ઉપર, એ બાબતે આપની કોઈ પ્રતિક્રિયા? હું પરિક્રમા કરવા આવ્યો છું, હું ભક્ત છું, હું સનાતની છું અને ધર્મના સ્થાન પર કોઈ બી પ્રકારની રાજકીય વાતો કરતો નથી। તમારો પરિક્રમા કાશ્મીરમાં જે લોકો થોડા પાછળ જતા લાઈટ હિન્દીમાં नर्मदा परिक्रमा क्या कहेंगे? उत्तर वाहिनी नर्मदा परिक्रमा करने का आज मुझे अवसर प्राप्त हुआ है। माँ नर्मदा के चरणों में वंदन करके मेरे राज्य के सभी नागरिकों की सुखाकारी, सुरक्षा एवं उनके विकास की मनोकामनाएं मांगी। ऋषि मुनियों के समय से नर्मदा मैया के प्रांगण में जिस प्रकार से इतिहास
और हजारों साल पुराना इतिहास है कि नर्मदा के तट पे बैठ के कई ऋषि मुनियों ने अपनी साधना एवं धर्म के प्रति अनेक साधना यहाँ पे की गई है। नर्मदा परिक्रमा यह साल एक नया इतिहास लिखे। हजारों की संख्या में हर रोज भक्त 14 किलोमीटर से ज्यादा ये परिक्रमा पैदल करते हैं और खास तौर पे प्रशासन एवं भारतीय जनता पार्टी, आप देख सकते हो इतने बड़े बड़े पंडाल और पंडाल के माध्यम से, भंडाराओं के माध्यम से हजारों लोगों को हर रोज सेवा का अवसर भारतीय जनता पार्टी के प्रत्येक कार्यकर्ताओं ने लाभ लिया। ये बहुत बड़ा विषय है कि समाज सेवा में जो लोग जुटे हुए हैं, नावों में भी कई जगहों पे मैं देख रहा हूँ कि भारतीय जनता पार्टी के कार्यकर्ता और प्रशासन साथ में मिलकर जिस प्रकार से लोगों की सेवा कर रहे हैं, ये बहुत बड़ा विषय है। और ये साल आप देख रहे हो कि बहुत ही व्यवस्थाओं में बदलाव किया गया है और अगले साल इससे भी बड़ा बदलाव कैसे आए उसके लिए मुख्यमंत्री जी ने खास एक प्रशासन को भी कहा है। और आज मैं भी ये पूरी यात्रा के बाद कल प्रशासन के साथ बैठ के आने वाले सालों में इसको और बड़ी कैसे यात्रा को बनाया जाए, ये दिशा में हम लोग काम करने जा रहे हैं। देश भर के हजारों लोग ये साल नर्मदा मैया की पूजा में और खास करके ये परिक्रमा में पधारे हैं। मैं सभी भक्तजनों का गुजरात में स्वागत करता हूँ और उनको कोई भी मुश्किल पड़ी हो तो मैं उनकी माफ़ी भी मांगता हूँ। हम पूरा प्रयास कर रहे हैं, हम एक एक भक्तों की सेवा के लिए हमारे यहाँ ये क्षेत्र के सभी नागरिकों ने अपने घर के दरवाजे खोल लिए हैं। सभी लोग अपने घर पे जैसे कोई भी आया तो भंडारे के रूप में उनको स्वागत करते हैं। माँ नर्मदा मैया की ये परिक्रमा करने के लिए सभी लोगों को आना चाहिए। एक ऐतिहासिक परिक्रमा है, 1 महीने तक चलती है, ये साल 29 तारीख तक चलेगी। ओके सर, जो जम्मू कश्मीर में जो भूस्खलन की वजह से गुजरात के लोग फंसे हुए, किस तरह से सरकार ने करे? आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।